टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીએ અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજની. તો હાટકેશ્વર બ્રિજ તોડવાની પ્રક્રિયાના ભાગરૂપે મશીનરી પહોંચી ચૂકી છે અને હવે ટૂંક સમયમાં હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે. મહત્વનું છે, હાટકેશ્વર બ્રિજ તોડવાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને બ્રિજ તોડવાની જવાબદારી આપવામાં આવી છે. મુંબઈની કંપની અંદાજિત 4 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને તોડશે અને બ્રિજ તોડવા અંગે હજુ આઈઆઈટી ગાંધીનગરના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તો આઈઆઈટી ગાંધીનગરની મંજૂરી બાદ હાટકેશ્વર બ્રિજ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિવાદિત હાટકેશ્વર બ્રિજને લઈને ઘણા સવાલો હતા. એ સવાલોના જવાબ મળવાની હવે એવી એક આસ બંધાઈ છે કે એની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં મુંબઈની જે કંપની છે જેના દ્વારા આ બ્રિજને ગ્રાઉન્ડ કરવામાં આવશે, એટલે કે એને જમીનદોસ્ત કરવામાં આવશે, એની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મશીનરીઝ જે છે એ મશીનરીઝ સાથે સાથે જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ અહીંયા પહોંચાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જો કે આ જે કામગીરી છે એ કામગીરી થતાં પહેલાં આઈઆઈટી ગાંધીનગર છે એનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ જ્યાં સુધી પોઝિટિવ નહીં આવે ત્યાં સુધી આ કામગીરી થશે નહીં, પરંતુ ટૂંક જ સમયમાં એ રિપોર્ટ પણ આવી જશે અને એ જે રિપોર્ટ છે એ રિપોર્ટ જે પ્રમાણે હશે એ પ્રમાણેની આ કામગીરી છે એ શરૂ કરવામાં આવશે. પરંતુ એક આસ બંધાઈ છે કે 2017માં 40 કરોડના ખર્ચે બનેલો આ હાટકેશ્વર બ્રિજ હવે જમીનદોસ્ત થવાની દિશામાં આગળ વધી રહ્યો છે અને જે લોકોને અગવડ પડી રહી હતી અને લોકોને અગવડ પડી પણ રહી છે કે જે ટ્રાફિકની સમસ્યા હતી એ સમસ્યાને લઈને પણ હવે નવો બ્રિજ બનશે, એના માટે ફરી લોકોએ તકલીફ વેઠવી પડશે. પરંતુ એક જે બ્રિજ ભ્રષ્ટાચારનો હતો, જે ભ્રષ્ટાચારને કારણે લોકો માટે પરેશાનીનું કારણ બન્યો હતો, એ બ્રિજ હવે જમીનદોસ્ત કરવામાં આવશે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.